આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ મ્યુનિસિપલ કર્મચારીઓ માટે કેટલી રકમનો વીમો જાહેર કરે છે? જવાબ આવશે ભાઈ ડન. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જે છે, આંધ્રપ્રદેશમાં જે મ્યુનિસિપલ કામદારો છે મિત્રો, એમના માટે 1 કરોડના વીમાની જે છે જાહેરાત કરવામાં આવી છે. તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ, જે આપણા દેશના જે છે સૌથી અમીર મુખ્યમંત્રી પણ છે. હાલમાં એક રિપોર્ટ આવ્યો છે, એ રિપોર્ટમાં પણ તમે જે છે કદાચ જોયું હશે કે આપણા દેશના સૌથી અમીર વ્યક્તિ કોણ છે સર? અમીર વ્યક્તિ જે છે એન ચંદ્રબાબુ નાયડુ જે છે, અમીર ચીફ મિનિસ્ટર જે છે એ યોજના જાહેર કરે છે. 2 ઓક્ટોબર સુધીમાં આંધ્રપ્રદેશની તમામ નગરપાલિકાઓમાં ને કચરા મુક્ત બનાવવાની જે છે સાહેબ એક સરસ મજાનું જે છે સમય મર્યાદા પણ આંધ્રપ્રદેશ સરકારે નક્કી કરી છે. કાકીનાડા જિલ્લાના જે છે પેદાપુરમમાં યોજાયેલી જે છે સ્વચ્છ આંધ્ર સભામાં જે છે આની જાહેરાત કરવામાં આવે છે. જે મ્યુનિસિપલ કર્મચારીઓ છે એમનું જે છે આકસ્મિક મૃત્યુના કેસમાં જે છે 1 કરોડ રૂપિયાનો જીવન વીમા કવચ મળશે. ત્યાર પછી જે આઉટસોર્સ કરાતા મ્યુનિસિપલ કર્મચારીઓના જે પરિવારો છે એમને પણ આકસ્મિક મૃત્યુના કિસ્સામાં જે છે 20 લાખનું વળતર, પછી કાયમી અપંગતાના કિસ્સામાં જે છે એ જ પ્રકારનું વળતર મળવાપાત્ર રહેશે. આ ઉપરાંત જે છે એમના બાળકોના શૈક્ષણિક સહાય માટેની પણ જે છે વાત કરવામાં આવી છે કે નિયમિત હોય કે આઉટસોર્સ હોય, બંને પ્રકારના જે મ્યુનિસિપલ કર્મચારીઓ છે, જો કોઈ કારણસર આકસ્મિક મૃત્યુ થાય છે તો એવા કિસ્સામાં એમના બાળકો માટે 8 લાખ રૂપિયા સુધીનું શૈક્ષણિક સહાયની જે છે જાહેરાત કરવામાં આવી છે.